નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝમાં। અને દોસ્તો, આજે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તથા મૂળભૂત ફરજો જે છે બંધારણની અંદર એને લગતા એમસીક્યુ જે છે એ આજે આપણે જોવાના છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે? તો કયા ભાગમાં સમાવિષ્ટ છે? ભાગ નંબર 4માં। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો? તો આયર્લેન્ડમાંથી જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ખ્યાલ જે છે એ લેવામાં આવેલો છે। ખાસ યાદ રાખજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે તો આ જે ખ્યાલ જે છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે। મતલબ કે આયર્લેન્ડનું જે બંધારણ છે એમાંથી અમુક કોન્સેપ્ટ છે એ અત્યારે હાલનું જે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ એની અંદરથી લઈને એમાં આપણું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે। બાબા સાહેબ આંબેડકરે કોને ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે એ ગણાવ્યું છે? તો કોને ગણાવ્યું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે બંધારણની અંદર છે એને બાબા સાહેબ આંબેડકરે ભારતીય બંધારણનું શું કીધું છે? વિશિષ્ટ લક્ષણ છે એ કીધું છે। નેક્સ્ટ, તમામ નાગરિકો માટે એક સમાન દીવાની કાયદા અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 44 ની અંદર છે। નેક્સ્ટ, સમાન ન્યાય અને મફત કાનૂની સહાયનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 39A ની અંદર જે છે એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાયનો ઉલ્લેખ છે એ કરવામાં આવેલો છે। ગ્રામ પંચાયતોની સ્થાપના અંગેની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો ગ્રામ પંચાયતોની જે દોસ્તો સ્થાપના જે છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર અનુચ્છેદ 40 આપવામાં આવ્યો છે, જેની અંદર જે છે એ આ ગ્રામ પંચાયતોની સ્થાપના અંગેનો છે એ જોગવાઈ છે એ કરવામાં આવેલી છે। તો ખાસ યાદ રાખજો, બાળપણ પહેલાની કાળજી અને 6 વર્ષથી નાની વયના બાળકોને મફત શિક્ષણની જોગવાઈ છે એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? તો મોસ્ટ આઈએમપી છે એ આ પ્રશ્ન કહી શકાય, ઘણી બધી એક્ઝામોમાં છે એ પૂછાયેલો છે અને ખાસ યાદ રાખજો તો અનુચ્છેદ 45 જે છે એ 6 વર્ષથી નાની વયના બાળકોને મફત શિક્ષણની છે એ જોગવાઈ છે એ આ અનુચ્છેદ છે એ કરે છે અને બાળપણ પહેલાની કાળજી પણ જે છે એ આ અનુચ્છેદ 45 ની અંદર આવી જાય છે। મૂળભૂત ફરજો ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે? તો કયા ભાગમાં સમાવિષ્ટ? ભાગ 4A। ખાસ યાદ રાખજો, ભાગ 4A જે છે એ મૂળભૂત ફરજોને લગતી છે અને મૂળભૂત ફરજો જે છે એ ભારતીય બંધારણના આ ભાગ 4A ની અંદર છે એ વર્ણવવામાં આવી છે। મૂળભૂત ફરજોને ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે એ સમાવિષ્ટ કરાય છે? તો અનુચ્છેદ 51A। મૂળભૂત ફરજોને સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી? તો મૂળભૂત ફરજો છે એ દોસ્તો 42મો બંધારણીય સુધારો છે 1976 ની અંદર છો એના દ્વારા જે છે એ સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી છે એ ટૂંકમાં એક કમિટી રચવામાં આવી હતી। સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે સરદાર સ્વર્ણસિંહ છે એના અધ્યક્ષસ્થાને એક સમિતિ રચવામાં આવી હતી જે સરદાર સ્વર્ણસિંહ સમિતિ તરીકે એ સમયે છે એ ઓળખાતી હતી અને એણે ભલામણો કરી। શું કરી? મૂળભૂત ફરજોને લગતી। તો એ ભલામણોના આધારે જે છે એ 42મો બંધારણીય સુધારો જે છે એ 1976 ની અંદર કરવામાં આવ્યો અને એ ભલામણોના આધારે જે છે એ મૂળભૂત ફરજોને છે એ બંધારણમાં શું કરવામાં આવી? એડ કરવામાં આવી। તો આ ખાસ યાદ રાખજો। હાલમાં ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે એ સમાવિષ્ટ છે? તો કેટલી આવશે? 11। હાલમાં 11 છે એ મૂળભૂત ફરજો છે એ ભારતીય બંધારણની અંદર છે। મૂળભૂત ફરજોમાં છેલ્લે ઉમેરવામાં આવેલી ફરજ દરેક માતા પિતા કે વાલીએ પોતાના 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત શિક્ષણ આપવું કયા બંધારણીય સુધારા અંતર્ગત ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવી? તો શું આવશે? 86મો બંધારણીય સુધારો 2002 જે છે એના અંતર્ગત છે એ ભારતીય બંધારણમાં છે એ ઉમેરવામાં આવી। નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે। મતલબ કે સાચો વિકલ્પ આ બેમાંથી કયો છે એ આપણે પસંદ કરવાનો છે। મૂળભૂત ફરજો છે માત્ર ભારતીય નાગરિકોને લાગુ પડે છે, તે વિદેશી નાગરિકોને લાગુ પડતી નથી। તો આ વાત સાચી છે, કેમ કે અમેરિકાનો સિટીઝન છે તો એને કે ભારતની મૂળભૂત ફરજો છે એ લાગુ પડવાની નથી, માત્ર જે છે એ ભારતીય નાગરિકોને જ જે છે એ ભારતની મૂળભૂત ફરજો છે એ બંધારણની અંદર જે લખવામાં આવી છે એ લાગુ પડશે, વિદેશી નાગરિકોને લાગુ પડશે નહીં। તો આ વિધાન સાચું છે। બીજું, ભારતીય બંધારણના પ્રારંભ સમયે મૂળભૂત ફરજોની સંખ્યા છે એ કેટલી હતી? 10 હતી। તો આ વિધાન છે એ ખોટું છે। તો શું આવશે? વિધાન 1 સાચું અને બીજું ખોટું। તો જવાબમાં શું આવશે? સી આવશે। ભારતીય બંધારણમાં નીચેનામાંથી કઈ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજોને કાયદાકીય જોગવાઈઓ સાથે છે એ સાંકળી લેવામાં આવી? તો વર્મા સમિતિ જે હતી દોસ્તો એ વર્મા સમિતિની ભલામણને આધારે જે છે એ મૂળભૂત ફરજો જે નક્કી થઈ હતી। મૂળભૂત ફરજો છે એ આપણે જે શું આપણે કીધું હતું? મૂળભૂત ફરજો છે સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી જે 42મો બંધારણીય સુધારો
ક્યોતો એના દ્વારા જે છે એ મૂળભૂત ફરજોને બંધારણમાં એડ કરવામાં આવી હતી. તો આ મૂળભૂત ફરજોને કાયદાકીય જોગવાઈઓ સાથે સાંકળી લેવામાં આવી. મતલબ કે કાયદાકીય જોગવાઈઓ સાથે સાંકળી લેવામાં આવી મતલબ કે આ મૂળભૂત ફરજોનો જો કોઈ ભંગ કરે તો એના ઉપર શું થઈ શકે, કાયદાકીય પ્રક્રિયા થઈ શકે. તો કાયદાકીય જોગવાઈઓ સાથે સાંકળી લેવામાં આવી. તો એ કઈ સમિતિની ભલામણથી સાંકળી લેવામાં આવી? તો કે વર્મા સમિતિ. ભૂલથી પાછા અહીંયા સોણસી સમિતિ ન લખી નાખતા, કેમ કે સોણસી સમિતિની ભલામણોના આધારે તો મૂળભૂત ફરજોને છે એ ભારતીય બંધારણમાં એડ કરવામાં આવી હતી. કાયદાકીય જોગવાઈઓ સાથે સાંકળવામાં કોના દ્વારા આવી, કોને ભલામણથી? તો કે વર્મા સમિતિ. ભારતના બંધારણીય વડા નીચેનામાંથી કોણ છે? તો કોણ છે? રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં જે છે એ રાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા છે? તો અનુચ્છેદ 52 જે છે એ એની અંદર રાષ્ટ્રપતિ પદની વ્યવસ્થા છે એ ભારતીય બંધારણમાં કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પદની લાયકાત અંગેની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 58. તો ખાસ દોસ્તો આ બધું ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ પદની લાયકાત જો પૂછે તો શું આવશે? અનુચ્છેદ 58 આવશે. પછી આ રાષ્ટ્રપતિ પદ પૂછે તો એમાં પાછું 52 આવશે. તો ખાસ યાદ રાખવાનું છે 52 છે એ શેની સાથે આવશે? રાષ્ટ્રપતિ પદ સાથે આવશે. રાષ્ટ્રપતિનું જે પદ છે એ કોની સાથે સંકળાયેલું છે? 52 સાથે, અનુચ્છેદ 52 સાથે. જ્યારે 58 છે એ શેની સાથે? રાષ્ટ્રપતિ પદની લાયકાત, મતલબ કે રાષ્ટ્રપતિ બનવા માટે તમારામાં શું લાયકાત છે એ હોવી જોઈએ. તો એ લાયકાત છે એ અનુચ્છેદ 58 થી છે એ ડિસાઇડ કરવામાં આવેલી છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લઘુત્તમ વય છે એ કેટલી હોવી જોઈએ? કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. તો ઓછામાં ઓછો જે કોઈ પણ રાષ્ટ્રપતિ જો તમારે આપણા ભારતમાં બનવું હોય તો ઓછામાં ઓછું મતલબ કે મિનિમમ તમારી એજ છે એ કેટલી હોવી જોઈએ? 35 વર્ષની હોવી જોઈએ. 35 વર્ષથી નીચે તમારી એજ હોય, 34 હોય, 33 હોય તો તમે રાષ્ટ્રપતિ છે એ બની શકો નહીં. તમારામાં બીજી બધી લાયકાત હોય એ છતાં પણ લઘુત્તમ વય કેટલી છે? 35 વર્ષ. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની લાયકાત સંબંધી નીચેના વિધાનો ધ્યાને લઈ અયોગ્ય એટલે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ પસંદ કરવાનું છે. તો જોઈએ આપણે ભારતનો નાગરિક હોવો જોઈએ તો આ વિધાન સાચું છે. તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ તો એ પણ સાચું છે. આપણે હમણાં જોયું આપણે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ તો આ વસ્તુ ખોટી છે. કોઈ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ તો આ પણ સાચું છે. તો આ બધા યોગ્ય વિધાન છે. રાષ્ટ્રપતિ પદની જો તમે ઉમેદવારી કરવી હોય તો આ બધી લાયકાત તમારામાં હોવી જોઈએ. નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ, લાભનું પદ તમે કોઈ સંસ્થામાં અથવા કોઈ પણ જગ્યાએ ધરાવતા ન હોવો જોઈએ. પરંતુ આ સી જે છે એ ખોટો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં મતદાર મંડળ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરી અયોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. તો આમાં પણ જે ખોટો વિકલ્પ છે આ ચારમાંથી આપણે પસંદ કરશું. તો ખાસ જોઈ લો, એકવાર હજી વાંચી દઉં છું. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં મતદાર મંડળ અંગે નીચેના વિધાનોનો અભ્યાસ કરીને અયોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં દરેક સાંસદ સભ્યો મત આપી શકે છે. પછી 29 રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે તો આ સાચું છે. દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે એ મતદાન કરી શકે છે તો આ પણ સાચું છે. ઉપરના તમામ વિધાનો યોગ્ય છે તો તમામ વિધાનો યોગ્ય નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં દરેક સાંસદ સભ્યો મત આપી શકે છે એ આ વિધાન છે કેવું છે? અયોગ્ય છે. મતલબ કે જવાબમાં શું આવશે? એ છે એ આવશે, કેમ કે આ વિધાન છે એ અયોગ્ય છે. એ સિવાયના આ બંને જે છે એ સાચા છે. કયા બંધારણીય સુધારાથી વર્ષ 1992માં દિલ્હી અને પુડુચેરી, દિલ્હી ખાસ યાદ રાખજો, દિલ્હી અને પુડુચેરીનો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં સમાવેશ કરાયો? તો કયો બંધારણીય સુધારો? તો કે 70મો બંધારણીય સુધારો જે થયો ક્યારે? તો કે 1992માં. 70મો બંધારણીય સુધારો જે 1992માં થયો એના દ્વારા દિલ્હી અને પુડુચેરીનો રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળમાં જે છે એ શું કરવામાં આવ્યો? સમાવેશ કરવામાં આવ્યો, મતલબ કે એને એડ કરવામાં આવ્યો. નેક્સ્ટ, રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવવા અંગેના નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે એ શોધવાનું છે. મતદાર મંડળના 100 સભ્યો દ્વારા પ્રસ્તાવ રજૂ કરવી જરૂરી છે તો આ વિધાન છે એ પહેલું જ ખોટું છે. આ વિધાન શું છે? અયોગ્ય છે. તો આપણને જવાબ તો ઓટોમેટિક મળી જાય. એ સિવાયને આપણે વાંચી લઈએ જેથી કરીને તમને ખબર પડી જાય. તો આ બધા વિધાનો છે એ શું આવશે? સાચા આવશે, કેમ કે પહેલું વિધાન ખોટું છે. મતદાર મંડળના 50 સભ્યોનું સમર્થન મળવું જરૂરી છે એ સાચું છે. RBIમાં ચૂંટણી ડિપોઝિટ પેટે જે છે એ 15,000 છે એ જમા કરાવવા પડે તો એ વિધાન પણ સાચું છે. રાષ્ટ્રપતિ પદે સેવા આપનાર સુપ્રીમ કોર્ટના એકમાત્ર મુખ્ય ન્યાયમૂર્તિ છે એ કોણ હતા? કોણ હતા? એન હિદાયતુલ્લાહ, કે જે ઓલરેડી સુપ્રીમ કોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ છે પણ રહી ચૂક્યા હોય. તો આ એવા એકમાત્ર વ્યક્તિ હતા કે જે સુપ્રીમ કોર્ટમાં જે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ પણ રહ્યા હોય અને એ પછી રાષ્ટ્રપતિ પદે પણ છે એ ફરજ બજાવી હોય. તો ખાસ મોસ્ટ ટાઈમ બી ખાસ છે આના ઉપર ધ્યાન દેજો, કેમ કે આ ફેક્ટ આધારિત પ્રશ્નો છે એ ઘણીવાર પૂછાઈ જતા હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક છે એ કરે છે? તો ખાસ યાદ રાખજો, કેટલા? 2 છે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક છે એ લોકસભામાં રાષ્ટ્રપતિ કરી શકે છે. ટૂંકમાં રાષ્ટ્રપતિને એક પ્રકારનો જે છે એ અધિકાર છે કે એ લોકસભાની અંદર પોતાની પસંદગીના 2 એંગ્લો ઇન્ડિયનની છે એ નિમણૂક કરી શકે છે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિધાનસભ્યનું જે મૂલ્ય છે, વિધાનસભ્યનું મત મૂલ્ય મેળવવા રાજ્યની કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને છે એ લેવાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયામાં વિધાનસભ્યનું મત મૂલ્ય મેળવવા રાજ્યની કયા વર્ષની વસ્તી ગણતરીને છે એ ધ્યાને લેવાય છે. શું આવશે? વર્ષ 1971. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદોનો ઉકેલ છે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાય છે. તો સાચું છે. રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય એ દરમિયાન કોઈ પણ જો ડિસ્પ્યુટ થાય અથવા વિવાદ થાય તો એનો ઉકેલ છે કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ કરે છે. તે સાચું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી ગેરકાયદેસર જાહેર થયા પછી રાષ્ટ્રપતિ દ્વારા થયેલા કાર્યો છે ગેરકાયદેસર ગણાતા નથી. તો આ વિધાન પણ સાચું છે. તો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ જાય, રાષ્ટ્રપતિ જે છે એ ડિસાઇડ પણ થઈ જાય અને એના દ્વારા કોઈ પણ કાર્ય પણ થઈ જાય, ટૂંકમાં એ અમુક કામ પણ કરે રાષ્ટ્રપતિના હોદ્દાની રૂએ, અને પછી ગેરકાયદેસર છે એ ચૂંટણી જાહેર થાય કે ભાઈ આ તો ચૂંટણી જ તે ગેરકાયદેસર છે, તો પણ રાષ્ટ્રપતિ દ્વારા થયેલા કાર્યો છે એ ગેરકાયદેસર ગણાતા નથી. ભલે રાષ્ટ્રપતિની ચૂંટણી આખી છે એ ગેરકાયદેસર જાહેર થઈ જાય, એ છતાં પણ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા થયેલા કાર્યો છે હોદ્દાની રૂએ એ ગેરકાયદેસર ગણાતા નથી. તો ખાસ યાદ રાખજો, 1 અને 2 એ બંને વિધાનો છે એ સાચા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો પ્રમાણભૂત પ્રતિનિધિત્વ પ્રણાલી અને એકલ સંક્રમણી મત પદ્ધતિથી જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિના હોદ્દાના શપથ છે એ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે છે એ રાષ્ટ્રપતિને હોદ્દાના શપથ છે એ લેવડાવે છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ છે એ કેટલા વર્ષનો હોય છે? તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ ભારતની અંદર કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું છે એ કોને સંબોધીને આપી શકે છે? તો રાષ્ટ્રપતિને જ્યારે કોઈ પણ કારણસર પોતાનો હોદ્દો છોડવો હોય અને રાજીનામું આપવું હોય તો જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એને સંબોધીને છે એ પોતાના પદનું છે એ રાજીનામું આપી શકે છે. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. કોઈ પણ કારણસર ખાલી પડેલું રાષ્ટ્રપતિનું પદ 6 મહિનાથી વધુ સમય માટે ખાલી રહેવું જોઈએ નહીં. તો સાચું છે કે ખોટું? તો સાચું છે. રાજીનામું, મહાભિયોગ કે મૃત્યુના સમયે ખાલી પડેલું રાષ્ટ્રપતિ પદનું કાર્ય ઉપરાષ્ટ્રપતિ સંભાળે છે, પરંતુ તે રાષ્ટ્રપતિ કહેવાય છે નહીં. તો આ સાચું છે. આ વિધાન પણ છે એ સાચું છે. ભલે કાર્ય એ સંભાળશે પરંતુ તે રાષ્ટ્રપતિ નહીં ગણાય. એ ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ત્યાંનો છે એ કન્ટિન્યુ રહેશે, માત્ર કાર્ય જે છે એનો ચાર્જ છે એ ઉપરાષ્ટ્રપતિ સંભાળશે, પરંતુ તે રાષ્ટ્રપતિ ગણાશે નહીં. જો રાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં જો ઉપરાષ્ટ્રપતિ પણ ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિ પદના કાર્યો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ સંભાળશે. તો આ વિધાન છે એ સાચું છે. જો ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ છે એ કોઈ કારણસર રાજીનામું આપી દે અથવા તો ગેરહાજર હોય તો એનો હોદ્દો કોણ સંભાળશે? ઉપરાષ્ટ્રપતિ. પરંતુ ઉપરાષ્ટ્રપતિ પણ જો કોઈ કારણસર ન હોય અથવા ગેરહાજર હોય તો એનો હોદ્દો કોની પાસે આવશે? જે સુપ્રીમ કોર્ટનો જે મુખ્ય ન્યાયાધીશ છે, સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ આ હોદ્દો છે એ સંભાળશે. તો ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના એકમાત્ર મુખ્ય ન્યાયાધીશ કે જેઓએ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હોય તો કોણ? એમ હિદાયતુલ્લાહ. તો આપણે અગાઉ આ પ્રશ્ન આવી ગયો છે અને ફરીવાર આવ્યો છે, તો ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યું હોય તેવા સંજોગોમાં જો ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગેરહાજર હોય તો રાષ્ટ્રપતિનું કાર્ય છે એ કોણ સંભાળશે? તો હમણાં જ આપણે સમજ્યા કે સુપ્રીમ કોર્ટના જે વરિષ્ઠ ન્યાયાધીશ છે, મુખ્ય ન્યાયાધીશ છે એ આ કાર્ય સંભાળશે. રાષ્ટ્રપતિ વિરુદ્ધનો મહાભિયોગ પ્રસ્તાવ સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય? તો આ પ્રસ્તાવ શામાં રજૂ કરી શકાય? લોકસભા અને રાજ્યસભા બંનેમાં, મતલબ કે A અથવા B. ટૂંકમાં લોકસભામાં પણ રજૂ કરી શકાય અથવા તો રાજ્યસભામાં પણ રજૂ કરી શકાય. પણ આ ખોટું છે, બંને ગૃહની સંયુક્ત બેઠકમાં લાવી શકાય નહીં. સંસદનું જે ગૃહ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા ઈચ્છતું હોય તે ગૃહના કેટલા સભ્યોની સહી થવી જરૂરી છે? તો આમાં ખાસ યાદ રાખજો, કુલ સંખ્યાના 1/4, મતલબ કે 100 સભ્યો હોય તો એના 1/4 કેટલા થશે? 25. તો 100 સભ્યો હોય તો 25 સભ્યોની સહી થવી જરૂરી છે. શાના માટે? તો કે ભાઈ જે મહાભિયોગ પ્રસ્તાવ જો તમારે જે છે એ ચલાવવો હોય, કાર્યવાહી એની કરવી હોય તો 1/4 જે છે એ બહુમતી જે છે એ સહી ઉપર થવી જોઈએ. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિને કેટલા દિવસ અગાઉ છે એ નોટિસ આપવી પડે? તો 14 દિવસ અગાઉ જે છે એ આ વસ્તુની જાણ, રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ તેઓ લાવી રહ્યા છે એ અંગેની જાણ નોટિસથી રાષ્ટ્રપતિને 14 દિવસ અગાઉ છે એ કરવી પડે છે. રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવા જે તે ગૃહમાં કયા પ્રકારની બહુમતી જરૂરી છે? તો કુલ સભ્ય સંખ્યાની 2/3. તો કુલ સભ્ય સંખ્યા જે છે એ જે ગૃહમાં રજૂ કરે, દાખલા તરીકે લોકસભામાં રજૂ કરે
અથવા તો રાજ્યસભામાં રજૂ કરે તો એ જે એમાં સભ્ય સંખ્યા છે એના 2/3 જે છે એ સભ્યોએ છે એ આ અંગે બહુમતી છે એ દેખાડે તો જ તે રાષ્ટ્રપતિ વિરુદ્ધ જે છે એ મહાભિયોગનો પ્રસ્તાવ છે એ પસાર કરી શકાય. અત્યાર સુધીમાં ભારતના કેટલા રાષ્ટ્રપતિને છે એ મહાભિયોગ દ્વારા છે એ દૂર કરવામાં આવ્યા છે? તો અત્યાર સુધી ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક પણ રાષ્ટ્રપતિને છે એ મહાભિયોગ પ્રસ્તાવથી છે એ ટૂંકમાં દૂર કર્યા હોય હોદ્દા ઉપરથી એવું બન્યું નથી. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક નથી કરતા? તો કોની નિમણૂક નથી કરતા? રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ નથી કરતા. એ સિવાય કેગ છે, એટર્ની જનરલ છે, નીતિપંચના અધ્યક્ષ છે, એ બધાની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસેથી વહીવટ સંબંધી છે એ વિગતો મંગાવી શકે છે. તો આ સાચું છે. રાષ્ટ્રપતિ ઈચ્છે તે વિસ્તારનો અનુસૂચિત વિસ્તારોમાં મતલબ કે એસસી વિસ્તારોમાં છે એ સમાવેશ કરી શકે છે. તો આ વિધાન પણ સાચું છે. તો 1 અને 2 બંને વિધાનો છે એ સાચા છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકોની જે છે અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભાના અધ્યક્ષ. નીચેનામાંથી કયા ખરડાઓ માટે સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી? તો બંધારણીય સુધારો ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો કે સામાન્ય ખરડો? શું આવશે આમાં? હજી એક વાર જોજો. નીચેનામાંથી કયા ખરડાઓ માટે સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈઓ છે એ નથી? તો બંધારણીય સુધારા ખરડો કરવો હોય અથવા તો નાણાં ખરડો કરવો હોય તો આ બંનેમાં જે છે એ સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ છે એ નથી. ખાસ યાદ રાખજો. તો 1 અને 2 છે એ આવશે. અત્યાર સુધીમાં કેટલી વખત સંસદની સંયુક્ત બેઠક છે એ બોલાવવામાં આવી છે? કેટલી વખત બોલાવવામાં આવી છે? 3 વખત. લોકસભામાં રજૂ કરેલો ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોણ ધરાવે છે? લોકસભાના અધ્યક્ષ. નીચેનામાંથી કયા ખરડાઓને સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે? તો નવા રાજ્યનું નિર્માણ કરવું હોય, રાજ્યના નામ અને સીમામાં પરિવર્તન કરવું હોય અથવા તો સંચિત નિધિમાંથી છે એ ખર્ચ કરવા સંબંધી ખરડો પસાર કરવો હોય ત્યારે ઉપરના ત્રણેય જે છે એ વસ્તુ કરવી હોય ત્યારે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી છે એ લેવી જરૂરી બની જાય છે. તો જવાબમાં શું આવશે? ડી આવશે. ઉપરના ત્રણેય. સંસદની વિશિષ્ટ બેઠકનું આયોજન કરવાની સત્તા કોની પાસે છે? તો કે રાષ્ટ્રપતિ પાસે. વડાપ્રધાનની સલાહ મળતા નીચેનામાંથી કોણ લોકસભાનો સમયાવિત પહેલા ભંગ કરી શકે છે? તો રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની જો સલાહ મળે, વડાપ્રધાન છે એમને ભલામણ કરે તો લોકસભાનો એની જે ટૂંકમાં 5 વર્ષ પૂરા થતા હોય એ પહેલા સમયાવધિ જે છે એ પહેલા છે એ રાષ્ટ્રપતિ છે એ જે પીએમની સલાહ ઉપર જે છે એ લોકસભાની સમયાવધિ છે પહેલા ભંગ કરી શકે છે, મતલબ કે બરખાસ્ત કરી શકે છે. રાષ્ટ્રપતિની સત્તા અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. રાષ્ટ્રપતિ લોકસભામાં સ્પીકર કે ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં અને રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિની ગેરહાજરીમાં ગૃહના સંચાલન માટે એક સભ્યને અધ્યક્ષ પદ છે એ સોંપે છે. તો આ વિધાન સાચું છે ખોટું? સાચું છે. કેગ અને નાણાં પંચના અહેવાલો રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરાવે છે. તો આ વિધાન પણ સાચું છે. લોકસભાની સામાન્ય ચૂંટણી પછી અથવા પ્રતિવર્ષના પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિને ભાષણ આપવાનો અધિકાર છે. તો આ વિધાન પણ સાચું છે. મતલબ કે 3 વિધાનો સાચા છે. તો દોસ્તો વિધાનો છે ને ખાસ તમે સાથે જોતા જજો. એમાંથી પણ તમને ઘણું છે ભારતીય બંધારણ તમને ક્લિયર થતું જશે. તો 1, 2 અને 3 જે છે એ 3 વિધાનો સાચા છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યો છે એ નિમણૂક પામે છે? તો શું આવશે? 12. રાષ્ટ્રપતિને ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત વટ હુકમ બહાર પાડવાની સત્તા છે? તો અનુચ્છેદ 123 અંતર્ગત જે છે એ રાષ્ટ્રપતિને, જોજો ખાસ યાદ રાખજો, કોને? તો કે રાષ્ટ્રપતિને. કોને? રાષ્ટ્રપતિને અનુચ્છેદ 123 અંતર્ગત જે છે એ વટ હુકમ બહાર પાડવાની સત્તા છે. તો આમાં ઘણા પ્રશ્નો એવી રીતે પણ પૂછાય છે કે ભાઈ અનુચ્છેદ 123 અંતર્ગત વટ હુકમ બહાર પાડવાની સત્તા કોને છે? તો કોને? રાષ્ટ્રપતિને. અથવા આ રીતે પણ પૂછી શકે કે ભાઈ કયા અનુચ્છેદ અંતર્ગત વટ હુકમ બહાર પાડવાની સત્તા છે? તો તમારે યાદ રાખવાનું છે 123. જ્યારે સંસદ સત્ર શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલા વટ હુકમની અસર કેટલા સમય સુધી છે એ રહેશે? તો કે સંસદ સત્ર મળે એના 6 અઠવાડિયા સુધી છે એ આ વટ હુકમની જે છે એ અસર છે, ઇફેક્ટ છે એ રહેશે. કોઈ એક જ વિષય અંગેનો વટ હુકમ રાષ્ટ્રપતિ કેટલી વખત છે એ બહાર પાડી શકે? તો ગમે એટલી વખત. રાષ્ટ્રપતિને ફૂલ પાવર છે એ ભારતીય બંધારણ અંતર્ગત આપવામાં આવેલા છે કે કોઈ પણ એક જ વિષય અંગે પણ જે છે એ રાષ્ટ્રપતિને વટ હુકમ બહાર પાડવો હોય તો એને મન પડે એટલી વખત છે એ બહાર પાડી શકે. એમાં એને કોઈ રોકી શકે નહીં, એના ઉપર કોઈ છે એ કંટ્રોલ છે નહીં. રાષ્ટ્રપતિ એની વિવેક બુદ્ધિ અનુસાર જે છે એ કોઈ એક જ વિષય અંતર્ગત જ્યારે એને એમ લાગે કે આ કરવું જરૂરી છે ત્યારે એ વટ હુકમ બહાર પાડી શકે છે. ભારતીય બંધારણમાં વાર્ષિક નાણાકીય નિવેદન અંગેની જોગવાઈ છે એ કયા અનુચ્છેદમાં છે? તો કે 112. તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ યાદ રાખજો. વાર્ષિક નાણાકીય નિવેદન અંગેની જોગવાઈ જે છે એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 112.
દર વર્ષે લોકસભામાં બજેટ છે એ કોણ રજૂ કરે છે? તો નાણામંત્રી. હમણાં તાજેતરમાં જ જે બજેટ રજૂ થયું તો આપણા ફાઇનાન્સ મિનિસ્ટર જે છે નાણામંત્રી નિર્મલા સીતારામન, તો એના દ્વારા જે છે એ લોકસભામાં છે એ બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે. કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે? તો કે લોકસભામાં. અને કોના દ્વારા? તો કે નાણામંત્રી દ્વારા. આકસ્મિક ફંડમાંથી ખર્ચ કરવા નીચેનામાંથી કોની મંજૂરી છે એ લેવી જરૂરી છે? તો આકસ્મિક ફંડ મતલબ કે ઇમરજન્સી ફંડ છે એમાંથી કોઈ પણ ખર્ચ કરવો હોય તો કોની મંજૂરી લેવી પડે? રાષ્ટ્રપતિની છે એ મંજૂરી લેવી પડે. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા તે પહેલા નાણાં પંચની છે એ રચના કરે છે, તો એ સાચું છે. નાણાં ખરડો લોકસભામાં રજૂ કરવા લોકસભાના અધ્યક્ષની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે, તો આ વસ્તુ ખોટી છે. બીજું વિધાન છે એ ખોટું છે, પહેલું વિધાન સાચું છે. તો જવાબમાં શું આવશે? 1 સાચું અને 2 ખોટું. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત જે છે એ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી શકે છે? ટૂંકમાં રાષ્ટ્રપતિ પાસે કોઈ પણ એવો કેસ આવે કે જેમાં એની જે છે એ ટૂંકમાં તર્કશક્તિ અથવા તો બુદ્ધિશક્તિ છે એમાં એ કન્ફ્યુઝન ઊભી થાય અને રાષ્ટ્રપતિને કોઈ સલાહની જરૂર પડે ત્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 143 અન્વયે જે છે એ ભારતીય બંધારણ છે એ રાષ્ટ્રપતિને પાવર આપે છે કે સુપ્રીમ કોર્ટને કહી શકે છે કે ભાઈ તમે મને આ વસ્તુ અંતર્ગત છે એ સલાહ આપો, અને સુપ્રીમ કોર્ટ જે છે એ રાષ્ટ્રપતિને છે એ જરૂરી સલાહ છે એ આપશે, અને રાષ્ટ્રપતિ છે એ માનવી ન માનવી એના ઉપર છે, પરંતુ એ સલાહ છે એ માગી શકે છે. તો ખાસ યાદ રાખવાનું, અનુચ્છેદ 143 અંતર્ગત જે છે એ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગવાની છે એ પાવર છે. દોસ્તો, આજના આપણા ભારતીય બંધારણના જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને મૂળભૂત ફરજો છે એના MCQ અહીંયા સમાપ્ત થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. તમે જો છેલ્લે સુધી વિડીયો જોયો હોય તો તમને ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે તમે એટલો ક્વોલિટી ટાઈમ જે છે એ આપણી ચેનલને આપીને ઘણું બધું જ્ઞાન છે એ જે છે એ મેળવ્યું છે. તો ખૂબ ખૂબ આભાર.